નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાધા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે હું આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 13 આપણે શા માટે માંદા પડીએ છીએ એમાં આપણે આગળનો લેક્ચરમાં અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિ આ મુદ્દાનો અભ્યાસ કરશું અને ઉપચારના સિદ્ધાંતો રોગો કેવી રીતના થાય છે એમાં આપણે સમજીએ। હવે એના ઉપચાર કરવા માટે શું સિદ્ધાંતો છે, શું એ આપણે કેર કરીએ તો આપણે એનાથી બચી શકીએ। અત્યારે આપણે આપણને અત્યારે પરિસ્થિતિને અનુકૂળ પાઠ છે, એના કારણે તો આપણે અત્યારે રજાઓ પડી છે, તો એના સિદ્ધાંતો શું છે, કેમ આપણે માંદા પડીએ છીએ, બધું આપણે આ પાઠમાં ભણવાનું છે। જોઈએ હું આપણે આગળ વધીએ કે વિભિન્ન રીતે રોગો ઉત્પન્ન કરવાવાળા સૂક્ષ્મજીવો શરીરમાં પ્રવેશ કરે છે, કાં તો એ ખોરાક દ્વારા, કાં તો એ પાણી દ્વારા અને કાં તો એ હવા દ્વારા। પછી તેઓ ક્યાં જાય છે તો શ્વાસ દ્વારા ફેફસામાં જાય છે, ખોરાક પાણી દ્વારા જઠર શરીરના વિવિધ અંગોમાં જાય છે। સૂક્ષ્મજીવોની સાપેક્ષ શરીર ખૂબ જ મોટું છે। સૂક્ષ્મજીવો એટલે બધું કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, એની સાપેક્ષ જોવા જઈએ તો શરીર બહુ મોટું છે। એટલા માટે આપણા શરીરમાં ઘણા બધા સ્થાન, અંગ, પેશી વગેરે છે જ્યાં સૂક્ષ્મજીવો જીવી શકે છે। એમ જોવા તો સૂક્ષ્મજીવો માટે આપણે કે આપણા માટે જિલ્લો કેવડો મોટો, એમ સૂક્ષ્મજીવો માટે એ ઘણા બધા અંગોમાં, પેશીમાં, કોઈ કોષમાં એનું સ્થાન પોતે ગ્રહણ કરે છે। શું બધા સૂક્ષ્મજીવો એક જ અંગ કે પેશીમાં જાય છે કે તેઓ ભિન્ન ભિન્ન સ્થાનોમાં જાય છે? તો ના, બધા એક જ અંગમાં કે પેશીમાં નથી જતા, કારણ કે બધા રોગો જુદી જુદી જગ્યાએ થતા હોય। કોઈ પેટના રોગ હોય, કોઈ ફેફસાના રોગ હોય, કોઈ મગજના હોય, કોઈ કિડનીના, કોઈ લીવરના, બધા જુદા, કોઈ આંતરડાના રોગો હોય, એટલે એ જુદા જુદા અંગોમાં જાય છે। સૂક્ષ્મજીવોની વિભિન્ન જાતિઓ શરીરના વિભિન્ન ભાગોમાં વિકસે છે। આ પસંદગી તેઓના પ્રવેશના સ્થાન પર નિર્ભર છે કે કેવા પ્રકારના સૂક્ષ્મજીવો છે, ક્યાંથી પ્રવેશ્યા છે, મુખ દ્વારા, શ્વાસ દ્વારા, કઈ રીતે, કે આપણે કોઈ લાઈન એના દ્વારા, તો એના ઉપર આધાર રાખે છે। દાખલા તરીકે જો તે હવામાંથી નાક દ્વારા પ્રવેશ કરે તો તેઓ ફેફસામાં જશે, સ્વાભાવિક છે। એવા બેક્ટેરિયાથી થવાવાળા રોગ ક્ષય છે, ટીબી, તમે નામ સાંભળ્યું હશે। જો તેઓ મોં દ્વારા પ્રવેશ કરે તો તેઓ ટાઇફોઇડના બેક્ટેરિયાની જેમ પાચન માર્ગની નળીમાં વસે છે, અથવા તેઓ યકૃતમાં જશે, કોઈ આ રીતે છે, કોઈ લીવરમાં જશે, કોઈ જઠરમાં જશે, જેવો કે હેપેટાઇટિસ વાયરસ જે કમળાના રોગ છે, આપણને ખબર પેટમાં દુખે, કમળામાં ખાસ એ દુખાવો રહેતો હોય, ટાઇફોઇડ છે, કમળો છે। પરંતુ હંમેશા એવું થતું નથી। એચઆઈવી વાયરસ જે લૈંગિક અંગો દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે, તેઓ લસિકા ગાંઠોમાંથી ફેલાય છે। મેલેરિયા ઉત્પન્ન કરવાવાળા સૂક્ષ્મજીવો જે મચ્છર કરડવાથી પ્રવેશે છે, તેઓ યકૃતમાં પણ જાય છે, તેના પછી લાલ રુધિર કણિકા એટલે કે રક્તકણોમાં આવે છે। આ જ રીતે એટલે કે કહેવાનો અર્થ અમુક રોગો આવે છે, અમુક રોગો બહારના વાતાવરણમાંથી પણ પ્રવેશે છે, અમુક નાક અને મોં દ્વારા પ્રવેશે એવું નહીં। એચઆઈવી છે, કોઈ અમુક મેલેરિયા તમે જાણો છો મચ્છર કરડવાથી થાય, તો એ તો થોડું સ્પેશિયલ કોઈ ત્યાં જ કરે, શરીરમાં ગમે ત્યાં કરડે, આ જ રીતે જાપાનીઝ એન્સીફેલિયા ઇડિસ મગજનો તાવ છે, જે ઉત્પન્ન કરવાવાળા વાયરસ મચ્છરના કરડવાથી શરીરમાં પહોંચે છે, પરંતુ તેઓ મગજને ચેપ લગાડે છે, મગજ ઉપર એની અસર થતી હોય। આ ન્યુમોનિયા એક પ્રકારનો તાવ છે, એની અસર ફેફસામાં થતી હોય, એમ આની અસર મગજ ઉપર થતી હોય। જે પેશી કે અંગ પર સૂક્ષ્મજીવો આક્રમણ કરે છે, રોગના લક્ષણ તેમજ ચિહ્ન તેના પર નિર્ભર કરે છે। કઈ ઉપર
દાખલા તરીકે પેટ ઉપર એને મારો કર્યો તો તમને પેટમાં દુખે એ રીતે એટલે કે એના ચિહ્નો એના લક્ષણો એ કઈ અંગ ઉપર કોઈની અસર કરી છે એના ઉપર આધાર રાખે છે જો ફેફસા પર આક્રમણ કરે તો લક્ષણમાં તમને છોકરા ઉધરસ આવી શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે જો યકૃત પર આક્રમણ કરે તો એ કમળાના લક્ષણો કહેવાય જો મગજ પર આક્રમણ કરે તો આપણને માથામાં દુખે ઉલટી થાય ચક્કર આવે વગેરે બેભાન થવાના લક્ષણો પણ આપણને જોવા મળે એટલે કે કયા અંગ ઉપર સૂક્ષ્મ જીવોએ મારો કર્યો છે એના ઉપર એવા લક્ષણો આપણને જોવા મળે છે જેનાથી આપણને ખબર પડે કે આ પ્રકારના વાયરસ અથવા આ પ્રકારના બેક્ટેરિયા આ પ્રકારના પ્રજીવો એનાથી થયો છે રોગ અને તેઓના કાર્ય શું છે તો આપણે સંક્રમણના ચિહ્ન અને લક્ષણ વિશે અનુમાન કરી શકીએ કે ભાઈ કયા પ્રકારની શરીરમાં અસર ઉત્પન્ન કરે છે જેનાથી આપણે જાણી શકીએ કે આ રોગ આવી રીતનો થયો હશે એનાથી પછીની વાત આપણે આગળ વધારીએ તો સંસર્ગજન્ય રોગની પેશી વિશિષ્ટ અસર સિવાય તેઓની અન્ય સામાન્ય અસર પણ હોય છે મોટા ભાગે સામાન્ય અસર એના પર નિર્ભર કરે છે જે સંક્રમણથી શરીરની પ્રતિરક્ષાત્મક તંત્ર કે રોગ પ્રતિકારક તંત્ર ક્રિયાશીલ થઈ જાય આપણે અંગ વિશે અને પેશી વિશે જોઈએ એનાથી આપણા શરીરની અંદર એક રોગ પ્રતિકારક શક્તિ હોય છે જે કોઈ બહારથી આવતા જીવાણુ સામે રક્ષણ આપે છે એ સક્રિય થઈ જાય અને એક સક્રિય પ્રતિરક્ષા તંત્ર પ્રભાવિત પેશીની ચારે બાજુ રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મ જીવોને મારવા માટે અનેક કોષો બનાવી લે છે આ એનું કામ છે રોગ પ્રતિકારક શક્તિ કે જે રોગના જીવાણુ હોય એની ફરતી બાજુ એને મારવા માટે ચોક્કસ કોષો ઉત્પન્ન કરે જેથી ઓની અસર છે એ નાબૂદ થાય નવા કોષો બનવાની આ પ્રક્રિયાને સોજો કહે છે આ પ્રક્રિયાને અંતર્ગત સ્થાનિક અસર જેવી કે સોજો અને દર્દ થવાની તથા સામાન્ય અસર જેવી કે તાવ આવવો હોય છે જ્યારે આવું થાય છે ત્યારે સોજો આવે કે સેજ આપણને ત્યાં દુખાવો થાય એટલે સમજવાનું કે એને લગતા રોગકારક જે જીવાણુ છે એની સામે રક્ષણ ચાલુ થયું આપણે કોઈ લાગ્યું હોય મટે એટલે ખબર ખંજવાળ આવતી હોય તો એનો અસર એ મટવાની શરૂઆત છે એવું વિચારી શકાય કેટલાક કિસ્સામાં ચેપની વિશિષ્ટ અસરથી ખૂબ જ સામાન્ય અસર જોવા મળે છે ઉદાહરણ તરીકે HIV સંક્રમણમાં વાયરસ પ્રતિરક્ષા તંત્રમાં જાય છે અને તેના કાર્યને નષ્ટ કરી નાખે છે આથી HIV AIDS ઘણી બધી અસરોના કારણે આપણું શરીર રોજબરોજ થવાવાળા નાના સંક્રમણના લાંબા સમય સુધી સામનો કરી શકતા નથી આવી રીતના હોય છે કે જેથી લાંબો સમય સુધી પછી સામનો ન કરે તો અમુક રોગો એવા છે કે જીવલેણ રોગો કહેવાય એને અંદર આપણા એન્ટીબોડી એવા તૈયાર થયા ન હોય સામાન્ય શરદી ઉધરસથી પણ ન્યુમોનિયા થઈ શકે છે આ રીતે અન્નળીના સંક્રમણથી રુધિરયુક્ત ઝાડા પ્રવાહી પણ થઈ જાય છે શરદી ઉધરસ જો લાંબો સમય ચાલે તો જો એને લગતા એન્ટીબોડી ઉત્પન્ન ન થાય તો ન્યુમોનિયા થઈ શકે ક્યારેક કોઈ અન્નળીને લગતા કોઈ હોય તો એનાથી ઝાડા ઉલટી પણ થઈ શકે અન્ય સંક્રમણો પણ છે HIV AIDS વગેરે રોગથી માણસનું મૃત્યુનું કારણ પણ બની શકે છે આપણે યાદ રાખવું આવશ્યક છે કે રોગની તીવ્રતા અસર શરીરના આવેલા સૂક્ષ્મજીવોની સંખ્યા પર આધાર રાખે છે જો સૂક્ષ્મજીવની સંખ્યા ખૂબ જ ઓછી હોય તો રોગની અસર ઓછી હોય જો એવા સૂક્ષ્મજીવોની સંખ્યા વધારે હોય તો રોગની અસર એટલી બધી તીવ્ર હોય કે સજીવનું મૃત્યુ પણ થઈ શકે એટલે બહારથી આવેલા જે જીવાણુ છે એની આપણા શરીરમાં સંખ્યા કેટલી એના ઉપર એનું જોખમ આધારિત હોય ઘણા બે વ્યક્તિ હોય બંનેને એક સરખો જ રોગ થયો હોય પણ એકને મટી જાય ને એકને લાંબો સમય ચાલે એનું કારણ શું કે એકમાં એની અસર ઓછી હોય સૂક્ષ્મજીવો એકમાં એનું પ્રમાણ વધુ હોય એટલે આવું બની શકે
પ્રતિરક્ષા તંત્ર એટલે કે રોગ પ્રતિકારક તંત્ર એક મુખ્ય કારક છે જે શરીરમાં જીવંત સૂક્ષ્મજીવોની સંખ્યાને નિર્ધારિત કરે છે. આ વિષયમાં આપણે આ પ્રકરણના અંતમાં જોઈશું. પછીનો બીજો મુદ્દો છે ઉપચાર સિદ્ધાંત. તો હવે આપણે આવા રોગો લાગુ પડ્યા હોય તો બચવા માટે આપણે શું એવા પ્રકારના ઉપચારો અપનાવવા પડે કે જેનાથી બની શકે ત્યાં સુધી આપણે ઝડપી સાજા થઈ શકીએ. તો જ્યારે તમે બીમાર પડો છો ત્યારે તમારા કુટુંબના સભ્યો શું કરે છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે થોડા સમય સૂઈ ગયા પછી સારો અનુભવ શા માટે કરો છો? ઉપચારમાં દવાનો ઉપયોગ ક્યારે કરો છો? તો આપણને ખબર છે કે મેં ચોક્કસ દવાઓ લેવાની, સવાર બપોર સાંજ. અમુકમાં એવા પ્રકારની દવા લેવાની, અમુકમાં એવા પ્રકારની દવા લેવાની, અમુકમાં રોગની આગળ ઉપચાર કરવાનો હોય. એ સમયે આપણે આરામ વધુ કરીએ છીએ. આવું બધું આપણે જાણીએ છીએ. અત્યાર સુધી જ્ઞાનના આધારે એવું લાગે છે કે સંસર્ગજન્ય રોગના ઉપચાર માટેના બે ઉપાયો છે. એક તો એ કે રોગની અસર ઓછી કરી દેવી અને બીજો ઉપાય એ કે રોગના કારણનો જ નાશ કરી દેવો. રોગની અસર ઓછી કરો અથવા રોગના જે કારણો છે એનો નાશ કરો. દાખલા તરીકે કોરોના છે કેનાથી થાય છે? શ્વાસોશ્વાસથી. એટલે કે આ કોઈ બીજા એવા હવામાં ફેલાઈ જાય છે એવા વાયરસ અને આપણા શરીરમાં દાખલ, તો આપણે શું કરીએ? માસ્ક પહેરીએ. તો એનાથી જે આપણા શરીરમાં દાખલ જ નહીં થાય. તો એક આ પદ્ધતિ છે. અને જો દાખલ થયો, ખબર પડી કે શરદી ઉધરસ, તરત આપણે શું કરીએ? બીજો ઉપચાર કે આપણે તરત જ નાહા લેવા માંડીએ, ઉકાળો પીવી, તો જેથી એની અસર શું થઈ જાય? ઓછી થઈ જાય. તો બંનેથી તમે બચી શકો છો. પહેલા ઉપાય માટે આપણે એવા ઉપચાર કરવા પડે જેનાથી તેમના લક્ષણો ઘટી જાય, એટલે કે લાગુ તો પડી ગયું પણ લક્ષણ ઘટાડી શકાય. લક્ષણો સામાન્ય રીતે બળતરાના કારણે હોય છે. ઉદાહરણ તરીકે આપણે તાવ, દર્દ અથવા ઝાડાને ઓછા થવાની દવાઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે આરામ કરી ઊર્જાનું સંરક્ષણ કરી શકીએ છીએ જે આપણને સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે. આરામ કરવાનું કારણ શું? કે આપણા શરીરમાં ઊર્જાનો જથ્થો જળવાઈ રહે, એટલે આપણે રિકવર છે જલ્દી થઈ આગળ. પરંતુ આ પ્રકારના લક્ષણ આધારિત ઉપચારના સંસર્ગજન્ય સૂક્ષ્મજીવોનો નાશ નથી થતો અને રોગ મળશે કે નહીં એટલા માટે આપણે સૂક્ષ્મજીવોનો નાશ કરવો જ રહ્યો. આનાથી શક્તિ ભેગી થાય પણ સૂક્ષ્મજીવોનો નાશ નથી થતો. તો રોગને મટાડવા માટે તો બધું સૂક્ષ્મજીવોનો નાશ થવો જરૂરી છે. આપણે સૂક્ષ્મજીવોને કેવી રીતે મારી નાખીએ છીએ? સૂક્ષ્મજીવોને મારી નાખવાની એક રીત ઔષધિઓ છે, એટલે દવાઓ છે, જેનો ઉપયોગ કરવો છે. આપણે અગાઉ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. સૂક્ષ્મજીવો વિભિન્ન વર્ગોમાં આવેલા હોય છે. તેઓ વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અથવા પ્રજીવો છે. સજીવોના પ્રત્યેક વર્ગમાં કેટલીક આવશ્યક જૈવ રાસાયણિક જૈવ પ્રક્રિયા કરે છે જ્યાં વર્ગના માટે વિશિષ્ટ હોય છે. અન્ય વર્ગોમાં જોવા મળતી કેટલીક એવી ઔષધિ હોય છે એ રોગ સામે એને રક્ષણ આપે છે, એ બીજા રોગ સામે ન આપતું એવું બને છે. તે પ્રક્રિયાઓ નવા પદાર્થો બનાવવા, વિભિન્ન તબક્કા અથવા શ્વસનની હોઈ શકે છે. જ્યારે પ્રક્રિયાઓ કરવાથી આપણને આવું બચી શકાય છે. આ માર્ગો પરિપથોના આપણે ઉપયોગ કરતા નથી. ઉદાહરણ તરીકે આપણા કોષ એવી પ્રક્રિયાથી નવા પદાર્થો બનાવી શકે છે જે બેક્ટેરિયાની પ્રક્રિયાથી ભિન્ન હોય છે. આપણે એવી દવાઓનો ઉપયોગ કરવાનો હોય છે જે આપણા શરીરને અસર કર્યા વગર બેક્ટેરિયાના સંશ્લેષણને પરિપથને રોકી શકે. ઘણી બધી એવી દવા હોય છે કે રોગને અટકાવી શકતું હોય, રોગને મટાડી શકતું હોય, અને શરીરના બીજા ભાગોને શું કરવું હોય? નુકસાન કરવું. તો એ દવા સારી ન કહેવાય. લગભગ આપણને ખબર છે અત્યારે કોરોનાથી રક્ષણ મેળવવા માટે કેટલી એવા દવા છે કે એનાથી સાજા થઈ જાવ પણ ઉલટાની શરીરમાં આડઅસર થતી. તો એ કોરોનાની ચોક્કસ દવા ન કહેવાય. એટલે અત્યાર સુધી કોરોનાની દવા શોધાણી નથી. ઘણી વખત આપણો પ્રશ્ન થતો કે દવા શોધાણી નથી, માણસ સાજા કેમ થતા હશે? તો એ લોકો અખાતરા કરવાથી સાજા થાય. અખાતરા કરવામાં શું થાય કે ઘણી બધી વખત શરીરના બીજા અંગોને નુકસાન પણ થતું હોય. એટલે પરફેક્ટ દવા હજી શોધાણી નથી. બાકી એવી દવાઓ તો છે કે રોગને કંટ્રોલ કરી શકે
પણ થઈ શકતું નથી. આવું એન્ટીબાયોટિક સંભવ છે. આવી રીતે કેટલીક એવી દવાઓ છે કે જે મેલેરિયાના પરોપજીવી પ્રજીવને મારી નાખે છે. એન્ટીવાયરલ દવાને બનાવતી એન્ટીબેક્ટેરિયલ દવા બનાવવાની તુલનામાં અઘરી છે. એનું કારણ એ છે કે વાયરસને પોતાની જૈવરાસાયણિક પ્રણાલી ખૂબ જ ઓછી હોય. વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને આપણી જીવન પ્રક્રિયા માટે આપણી જ મશીનરીનો ઉપયોગ કરે છે. આનો અર્થ એ છે કે હવાના આક્રમણ કરવા માટે અપેક્ષા કરતાં ઓછા વાયરસ વિશિષ્ટ લક્ષ બને છે. અને આ મર્યાદાઓ હોવા છતાં આ પ્રભાવશાળી એન્ટીવાયરસ દવાઓ પણ મળી રહી છે. ઉદાહરણ તરીકે HIV સંક્રમણને નિયંત્રિત કરવાની દવા. એને નિયંત્રિત કરી શકે, નાશ કરી શકાતો નથી. તો આવા રોગોને ખૂબ જીવલેણ રોગો કહેવાય. પણ અમુક દવાઓ એવી હોય કે તમને લાંબો સમય સુધી તમે દવા પીવાથી લાંબો સમય જીવી શકાય, પણ એ રોગ તમને મટશે એવું કહી શકાય નહીં. જેમાં એક રોગ છે HIV, અમુક પ્રકારના કેન્સર કે એની દવા તમારે સતત લેવી પડે. એ અમુક સમય એવા પ્રકારના જીવાણુ શરીરમાં ઉત્પન્ન થઈ જ જાય, એટલે દવા ન લો તેનો નાશ ન થાય તો શરીર ઉપર આક્રમણ કરે અને માણસ મૃત્યુ પણ પામે. એટલે આવા પ્રકારના જે એન્ટીબાયોટિક્સ છે, અમુક પ્રકારની દવાઓ છે, જેનો ઉપચાર યોગ્ય પ્રકારે લેવાથી આપણે બધું બચી શકીએ છીએ.